સ્પોર્ટ્સમાં જે ઇન્જરીઝ થતી હોય છે એના અલગ અલગ રીઝન્સ જોઈએ આપણે. તો ખાસ કરીને જે ડ્યુરિંગ ધી મેચ જે એક્યુટ ઇન્જરીઝ થતી હોય છે કે ભાઈ કોઈ બે પ્લેયર્સ એકબીજાને અથડાઈ કોઈ ઇન્જરીઝ થતી હોય, જેમ કે કેટલીક વાર ફ્રેક્ચર્સ થતા હોય, કેટલીક વાર ડિસ્લોકેશન્સ થતા હોય, કેટલીક વાર મસલ્સ લિગામેન્ટ રપ્ચર થતું હોય, અથવા કેટલીક વાર સિમ્પલ જસ્ટ સ્પ્રેઇન વગેરે હોય છે. એટલે કે આ બધી જે એક્યુટ ઇન્જરીઝ જોવા મળતી હોય છે. એના સિવાય આ બધા સ્પોર્ટ્સમાં વારંવાર એકની એક મૂવમેન્ટ્સ ને બધું રિપીટેશન્સના કારણે, ઓવરયુઝના કારણે સ્ટ્રેસ ફ્રેક્ચર્સ થતા હોય છે, લિગામેન્ટ મસલ સ્પ્રેઇન થતા હોય છે. જેમ કે આપણે જોતા હોઈએ કે ટેનિસ એલ્બો છે, રનર્સની છે, એ બધા જે ક્રોનિક ઓવરયુઝના કારણે જોવા મળતું હોય છે. લોંગ રન ઉપર જો આપણે પ્રોપર વેમાં એ બધું હીલ ના થયું હોય, મેનિસ્કસ ઇન્જરી, લિગામેન્ટ ઇન્જરી, તો અર્લી આર્થરાઇટિસ વગેરેના બી ચાન્સીસ રહેતા હોય છે. એટલે આ બધા કોઝિસ છે સ્પોર્ટ્સ મેડિસિનમાં ઇન્જરીઝના રિલેટેડ. એના સિવાય બી કેટલીક વાર કોઝિસ આપણે જોતા હોઈએ કે પ્રોપર વોર્મઅપ અને કુલડાઉન ને બધું પ્રોપર વેમાં ના કર્યું હોય અને સ્પોર્ટ્સમાં આપણે ઇન્વોલ્વ થઈએ તો એના કારણે ઇન્જરીઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે. જે પ્રોપર ઇક્વિપમેન્ટ્સ યુઝ થવા જોઈએ જે તે સ્પોર્ટ્સ માટે, એ ઇક્વિપમેન્ટ બરાબર ના હોય એના કારણે બી ઇન્જરીઝ થતી હોય છે. કેટલાક જે સેફ્ટી મેજર્સ યુઝ થવા જોઈએ દરેક સ્પોર્ટ્સ માટે અલગ અલગ હોય, જે રીતે આપણે ક્રિકેટમાં જાણતા હોઈએ છીએ, હેલ્મેટ છે, આપણે પેડ છે, ગાર્ડ છે, આ બધી વસ્તુ યુઝ ના કરીએ અને આપણે જ્યારે રમીએ ત્યારે ઇન્જરીઝના ચાન્સીસ વધારે રહેતા હોય છે.